વેલકમ ગાઈઝ આપણા એક નવા એવા ફરી વ્લોગની અંદર જ્યાં આપણે પહોંચી ગયા હતા ભાઈ રાજસ્થાનની અંદર એક સુંદર અને પ્રસિદ્ધ સ્થળ એટલે કે ભાઈ અજમેર, જ્યાં તમને ભાઈ અજમેર શરીફની દરગાહ જ્યાં હજારો લોકો દિવસના દુઆઓ માટે અહીંયા આવતા હોય છે. તો આજે આપણે વિઝિટ કરીશું અજમેર શરીફ દરગાહ. તો ચાલો શરૂ કરીએ. તો ગાઈઝ આ છે એ અજમેર શરીફ દરગાહનો મુખ્ય એટલે કે પ્રવેશદ્વાર, જે સૌથી મોટો ગેટ એટલે કે ભાઈ નિઝામ ગેટ તરીકે આને ઓળખવામાં આવે છે. અને અહીંયાનો આ મુખ્ય ગેટ તમે પ્રવેશ કરશો એટલે અંદરની તમને ભાઈ જ્યાં ડેગ છે, જ્યાં લોકો દુઆઓ માગે છે, જ્યાં મન્નત માગે છે, એ બધું તમને આની અંદર જોવા મળશે. અને એની સામે એક્ઝેક્ટ ગેટની સામે તમે જોઈ શકો છો અહીંયા કેટલી પબ્લિક અવર જવર કરતી હોય છે. લાખો હજારોની સંખ્યામાં અહીંયા પબ્લિક આવતી હોય છે ભાઈ મન્નતો માગવા. તો ચલો આપણે અંદર જઈએ. અંદર એન્ટર થવાના પહેલાં જ આપણી જોડે મોટી પ્રોબ્લેમ આવીને ઊભી રહી, કેમ કે આપણી જોડે હતી બેગ. ગાઈઝ આપણે બેગ એલાઉડ અંદર નહીં કરતા અને કોઈ બી અહીંયા બ્લેક એલાઉડ કરતા નહીં, એટલા માટે અહીંયા આપણે બેગ 2 નંબર ગેટ પર આપણે જમા કરાવશું. જો ગાઈઝ તમે બી બેગ લઈને આવતા હોય, નાની બેગ હશે, વળી જેવી બેગ હશે તો ચાલશે. આપણે પૂછપરછ કરી તો આપણને જાણવા મળ્યું. જો મોટી બેગ લઈને આવો તો 2 નંબર ગલીમાં પહોંચી જજો, ત્યાં તમારી બેગ 20 રૂપિયાની અંદર જમા થઈ જશે. તો આપણે નીકળ્યા ભાઈ આપણી બેગ જમા કરવા માટે. બહાર તમે બજારની જે પબ્લિક છે, પબ્લિક જોઈ શકો કેટલી મોટી સંખ્યામાં પબ્લિક છે ગાઈ જુઓ. અને અહીંયાથી આપણે જઈશું 2 નંબર ગેટમાં બેગ જમા કરવા. બેગ જમા કરાવીને આવીને આપણે જઈ ગયા અંદર અજમેર શરીફ દરગાહમાં. દરગાહમાં પગ મૂકતા જ દિલમાં એક જ અજબ શાંતિ ઉતરે છે. અહીંની હવામાં એક આધ્યાત્મિક સુગંધ છે. દરેક તરફથી લોકો પોતપોતાના દિલની માંગણીઓ લઈને આવે છે ગાઈસ. કોઈ તંદુરસ્તી માટે દુઆ કરે છે, કોઈ પોતાના નોકરી વ્યવસાય માટે દુઆ કરે છે, કોઈ પોતાના ઘરની ખુશીઓ માટે, અને હરેક દિલ એક જ ભાવના લઈને આવે છે, ઇમામ અને ગાઈઝ આ ડેક તો તમે ઘણા યુટ્યુબ વિડીયોની અંદર, ફેસબુક વિડીયોની અંદર યા ઇન્સ્ટાગ્રામ રીલ્સની અંદર બી આ ડેકનો જો વિડીયો તમે જોયો હશે, જે લાઈવ ડેક બનતી હોય. પણ આ ડેક કેટલી મોટી છે તમે જોઈ શકો છો. અને અંદર કેટલા યાત્રાળુઓ અહીંયા જે બી આવે છે દુઆઓ માગવા, મન્નતો માગવા, કેટલા અંદર પૈસા નાખતા હોય છે તમે નીચે પૈસા અંદર જોઈ શકો છો. અને સામે તમને જે દેખાય સોનાનું ચાંદીની વસ્તુઓ અહીંયા રાખેલી જુઓ. આ બી અહીંયા દાન કરે છે લોકો, સોના ચાંદીની કિંમતી વસ્તુઓ પણ અહીંયા દાન કરતા હોય. જો ત્યાં પૈસાનો હાર, ત્યાં ભાઈ જો કંઈક નવું બાંધે છે. અને નીચે તમે અંદર પૈસા, ચોખા અને બીજી ઘણી બધી આઈટમો તમે નીચે પડેલી જોઈ શકો છો, જેની અંદર ગાઈઝ 50ની નોટો, 100ની નોટો, 500ની નોટો, હરેક નોટો અહીંયા લોકો નાખતા હોય છે. અને ગાઈઝ અજમેર શરીફની આ દરગાહ 12મી સદીના પ્રસિદ્ધ સૂફી સંત એટલે કે ભાઈ ખ્વાજા મુઈનુદ્દીન ચિશ્તીની મજાર છે. ખ્વાજા સાહેબ જ્યારે બી 1192ની આસપાસ જ્યારે અજમેર આવ્યા હતા અને એમને આખી જિંદગી ગરીબોની સેવામાં, ગાઈઝ આખી જિંદગી એમને ગરીબોની સેવા કરવામાં વિતાવી હતી, માનવતા અને પ્રેમ ફેલાવવામાં વિતાવી હતી. એટલા માટે જ તેમને ભાઈ ગરીબ નવાજ એટલે કે ભાઈ ગરીબોના મિત્રતા તરીકે ઓળખવામાં આવે છે. અને આ એ જ મકબરો જ્યાં લોકો વુજુ કરે છે, તમે જોઈ શકો છો. અહીંયાથી લોકો વુજુ કરતા હોય છે, નમાઝ પઢતા હોય છે. અને અહીંયાથી જ્યારે તમે અંદર એન્ટર થશો ત્યાં સામે તમને ભાઈ જમણી બાજુ એક મસ્જિદ દેખાતી હશે, અને એની આ બાજુ ડાબી બાજુ વાત કરીએ ને ગાઈઝ તો ત્યાં એ દરગાહ છે જ્યાં લોકો મન્નત માને છે, દુઆ માંગે છે, એ બાજુ છે. અત્યારે આપણે તમને લઈ જઈએ છીએ મસ્જિદની અંદર. અને ગાઈઝ અહીંયાથી તમે મસ્જિદની અંદરથી સામે નજર કરશો તો તમને પહાડો પર એક સુંદર એવું તારાગઢ ફોર્ટ દેખાશે, જે તમને અહીંયાથી જોવા મળશે. અને અહીંયા તમે જોઈ શકો છો કેટલા લોકો અહીંયા મસ્જિદની સફાઈનું કામકાજ ચાલુ છે. બાકી તમે જોઈ શકો છો વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી કેટલા લોકો અહીંયા કરે છે. બાકી અહીંયા નમાઝ પઢવી એલાઉડ નથી. ગાઈઝ અજમેર શરીફ આવીને આપણને એવું લાગે કે જાણે ભાઈ દિલના બધા બોજ હળવા થઈ ગયા હોય એવું લાગે આપણને. અહીંથી ખાલી તમને એક જ સંદેશ મળે છે કે ભાઈ માનવતા એ જ સૌથી મોટી ઇબાદત છે, એના સિવાય બીજું કંઈ નથી. કેમ કે ખ્વાજા ગરીબ નવાજે આપણને આ જ શીખ આપી હતી અને એ આજે અહીં જીવન છે. અને ગાઈઝ આ બાજુ જોઈ શકો છો, આ છે એ જ્યાં લોકો પોતાના માટે, ખુદના માટે દુઆઓ અને મન્નતો ગાઈઝ માગતા હોય છે. તમે આ સામે જોઈ શકો છો દુઆઓમાં કેટલા લોકો અહીંયા ઊભા છે, કેટલા લોકો અહીંયા દુઆ કરે છે પોતાના માટે,
પોતાના ઘર માટે, પોતાની ખુશીઓ માટે લોકો અહીંયા ઊભા દુઆઓ કરતા હોય છે. અને ભાઈ કહેવામાં આવે છે કે ભાઈ અજમેર શરીફ દરગાહમાં જે બી દુઆ તમે કરો છો, કોઈ પણ પ્રકારની તમે દુઆ કરો છો, એ દુઆ અહીંયા તમારી કબૂલ થાય છે, તમારી દુઆ અહીંયા સાંભળવામાં આવે છે. અને અહીંયા સામે તમે જોઈ શકો છો ફૂલ વગેરે લઈને અહીંયા લોકો દુઆ માગવા આવતા હોય છે. અને ફૂલ તમને ગાઈઝ બહારથી મળી જશે, અગરબત્તી, ફૂલ જેવું લોકો ભક્તો અહીંયા અર્પણ કરતા હોય છે. અને ગાઈઝ અહીંયાનું વાતાવરણ એટલું શુદ્ધ હોય છે કે તમારા મનને ગાઈઝ શાંતિ મળી જાય. અને અત્યારે તમે જોઈ શકો છો વરસાદનું વાતાવરણ છે, થોડો સામાન્ય વરસાદ આવે છે. દરગાહનું આર્કિટેક્ચર પણ ભાઈ અદ્ભુત છે. કહેવાય છે કે ભાઈ આ મુગલો સમય વખતનું છે. અને અહીંયા ભાઈ અકબર દરગાહમાં ગાઈઝ ચાદર ચડાવી અને ફૂલ ચડાવવાની જે પરંપરા રહી એ ગાઈઝ શતાબ્દીઓથી ચાલી આવે છે. આજકાલ ભાઈ માનવામાં આવે છે કે અહીં જે પણ દુઆ તમે સચ્ચા દુનિયાના લોકો કરો ને, દિલથી સચ્ચા દિલથી પ્રાર્થના કરો, એ અરજી તમારી કબૂલ થાય. જો ગાઈઝ તમે અહીંયા આવ્યા હોય, અહીંયાથી કોઈ બી તમારી અરજી મૂકેલી હોય, કોઈ બી દુઆ માંગી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા મત. અને અહીંયા ગાઈઝ હિન્દુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી બધા જ લોકો આવે છે. અજમેર શરીફ દરેકને પોતાની ચપળમાં લઈ અહીંયાથી કોઈ બી તમારી અરજી મૂકેલી હોય, કોઈ બી દુઆ માંગી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા મત. અને અહીંયા ગાઈઝ હિન્દુ, મુસલમાન, શીખ, ખ્રિસ્તી બધા જ લોકો આવે છે. અજમેર શરીફ દરેકને પોતાની ઝપટમાં લઈ લેજે ગાઈઝ. અને ગાઈઝ દરગાહના ખાસ આર્કિટેક્ચરના બુલંદ દરવાજો, નિઝામ ગેટ અને ભાઈ શાહજહાંની મસ્જિદ જેવા ઐતિહાસિક સ્મારકો અહીંયા તમને જોવા મળશે. અને મુખ્ય મજાર જે રહે ને ગાઈઝ એ સફેદ માર્બલથી બનાવવામાં આવી છે. અને એના ઉપર તમે જોશો ને તો સોનાની જાળી કરેલી છે. અને દર વર્ષે ઇસ્લામી કેલેન્ડરના હિસાબથી શાયદ રજબ મહિનામાં ખ્વાજા સાહેબની પુણ્યતિથિ એટલે કે ગાઈઝ એમનો એ તહેવાર આવે છે, ઉર્સ તહેવાર જેને કહેવાય છે, અને ઉજવવામાં આવે છે. આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ દુનિયાભરમાંથી અજમેર આવે છે. કવાલીઓ, ચાદર ચડાવવી, વિધિ અને દુઆઓથી આખું દરગાહ પરિસર ગુંજી ઉઠે છે. તો ગાઈઝ આ તો અજમેર શરીફ દરગાહનો અંદરનો બ્લોગ. અને બહાર તમે નીકળશો તો સામે તમને અહીંયા એક બજાર લાગેલું જોવા મળશે, જ્યાં તમને ફૂલમાળા, દરેક કટરી વસ્તુ, દરેક કપડાં, હરેક વસ્તુ અહીંયાથી તમને મળી જશે. અહીંયાથી તમે ફૂલ ખરીદી શકો છો. અને તમે બહાર નિઝામ ગેટની પાછળ ઊભા રહીને તમે જોશો તો ત્યાં સામે તમને ગાઈઝ બજાર દેખાશે. અને એની સામે એડજસ્ટ તમે જોશો તો તમારી જોડે મોબાઈલની અંદર રિઝલ્ટ સારું ના આવતું, મોબાઈલથી યા કેમેરાથી તમે ફોટા પડવા માંગતા તો સામે તમને ગાઈઝ કેમેરામેન મળી જશે. જે નિઝામ ગેટની સામે તમે જોશો તો ત્યાં સામે ચાર ગાઈઝ હોય છે અને તમને ફોટા એની સામે એડજસ્ટ તમે જોશો તો તમારે જો અહીંયા તમે ફોટા બી પડાવી શકો. રિઝલ્ટ આ સામે તમે જે બજાર જો કેમેરાથી તમે ફોટા પડવા માંગતા સામે અહીંયા ગાઈઝ તમે ચપ્પલ તમારા જે મૂકવા હોય બેગ મૂક્યું તો અહીંયા તમે બી સેફલી 2 નંબર ગેટ પર મૂકી આવો છો તો તમારી બી સેફટી વધારે રહેશે. અહીંયા તમે ફોટા બ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ હવે કઈ અહીંયા નીચે તમે બી ચપ્પલ તમારા જે મૂકવા હોય બેગ મૂકવી હોય તો અહીંયા તમે બી સેફલી 2 નંબર ગેટ પર મૂકી આવો છો તો તમારી બી સેફટી વધારે રહેશે. ગાઈઝ વ્લોગ સારો લાગ્યો તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને નેક્સ્ટ હવે તમારે કઈ જગ્યાનો આપણે વ્લોગ બનાવીએ કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ ગાઈઝ.